છોકરાઓ, સ્વાધ્યાયના દાખલાઓ પાર્ટ 2 ની આપણે વાત કરીએ તો આની અંદર એક આ સરસ મજાનો દાખલો આપણને આપ્યો છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય 90% પ્રક્રિયા પૂરી થવાના જરૂરી સમય કરતાં બમણો છે. એટલે અહીંયા આપણે પહેલું કામ કયું કરશું છોકરાઓ? તો કે લખશું T99 માટે. હવે T99 નો મતલબ શું થયો? તો કે હવે તો આપણે ઘણું બધું શીખ્યા, એટલે મને ખબર પડી કે R0 બરાબર કેટલું હોય? 100 અને RT બરાબર કેટલું હોય? 100 - 99 એટલે કે 1. રેડી? ચાલો હવે થોડુંક એવું આપણે સમજવા જઈએ છોકરાઓ, તો આ 100 નો મતલબ થઈ જશે 10⁻². હવે આ જ રીતે હું આનું સમીકરણ બનાવું છોકરાઓ, તો જો T99 છે એટલે સ્વાભાવિક છે આપણે બંનેના કેને સરખાઈ દેવાના થશે. તો 2.303/T99 log 10⁻²/1. જો એક સમીકરણ મને આવું મળ્યું. હવે હું બીજા નંબરે શું લખવાનો છું? T90. ચલો T90 ની આપણે વાત કરીએ તો આનો સીધો મતલબ આવો થયો, R0 બરાબર કેટલા લેવાના છે? 100 અને RT બરાબર કેટલા લેવાના છોકરાઓ? 100 - 90 એટલે કેટલો જવાબ આવશે? 10. તો હવે છોકરાઓ અહીંયા આપણને નવું સૂત્ર મળી ગયું છે કે ભાઈ 2.303/T90 log 100/10. રેડી? log 100/10 એટલે આપણને પાછો નવું સાદુરૂપ આપીએ તો log 10 એટલે 10⁻1. તો હવે હું જ્યારે T99 જેમ T90 ની ચર્ચા કરતો હોય તો હું આ બેના સૂત્રને બાજુમાં રાખીને સરખાવી દઉં કે 2.303/K. જો હવે હું આ T99 ને છોકરાઓ સૂત્રનો કરતા બનાવું છું એટલે છેદમાં શું આવતું હોય? K. લોગ અહીંયા શું આવ્યું છોકરાઓ? 10⁻² બરાબર 2.303/. હજી એક હું મિસ્ટેક કરું છું, 1 મિનિટ સુધાર નાખું. મિસ્ટેક આ છે કે અહીંયા છોકરાઓ શું આવશે? T99 આવશે. રેડી? ચાલો અહીંયા આવશે છોકરાઓ T90. હવે અહીંયા છોકરાઓ log 100/10 એટલે અહીંયા મારો જવાબ આવશે 10. 10 નો મતલબ શું થાય છોકરાઓ? 10⁻1. તો હવે આમ બારોબાર ઉલારીઓ ચાલુ કરો તો શું થયું? તો કે બારોબાર ઉલારીઓ ચાલુ કરો તો આવું થયું કે log 10⁻2 આપણે શું શીખડાયું છે? ઘાત એ જ જવાબ. 2/T99 બરાબર 10⁻1 1/T90. ચાલો ભાઈ હવે આપણે T99 ને સૂત્રનો કરતા બનાવીએ એટલે મને શું મળવાનું છે? T99 બરાબર 2T90. તો આ આપણો છોકરાઓ સાબિતીનો જવાબ થયો. શું થઈ ગયો? સાબિતીનો જવાબ. હવે આ જો છોકરાઓ એના કરતાં પાછા થોડાક એવા આગળ વધીએ તો આપણને આવું કહે છે, એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટનો સમય લે તો એનો T½ કેટલો? આવા પ્રકારના દાખલાને છોકરાઓ 2 રીતે ગણી શકાય. આપણે બંને રીત શીખડાવીએ. પહેલી મેથડ કઈ છોકરાઓ? જો તમારે થિયરીમાં લખવાનો હોય ને તો આવી રીતે, અને બીજી મેથડ કઈ છોકરાઓ? જો આ જ પ્રશ્ન મને MCQમાં આપેલો હોય તો પછી 30% મને કીધું છે એટલે હું પ્રથમ ક્રમની પ્રક્રિયાને આધારે પેલા K ગોતીશ કે ભાઈ 2.303/T
log r0 ના છેદમાં rt. હવે 2.303 ના છેદમાં t, છોકરાઓ t કેટલો છે 40, અને log 100 ના છેદમાં 30% પૂરી થાય એટલે વધે કેટલી 70%. લાવો જવાબ. log 100 ના છેદમાં 70 એનો log જોઈ લ્યો 2.303 ને 40. મને છેલ્લો કે નો જવાબ કયો. ચલો 0.0077 મિનિટ ઇનવર્સ આપણો જવાબ. હવે આપણે છોકરાઓ તો અહીંયા થોડોક જવાબ સુધારી નાખીએ. 0.0089 મિનિટ ઇનવર્સ. ચાલો અહીંયા જુઓ છોકરાઓ, અર્ધાયુષ્ય સમયની વાત કરીએ. t½ બરાબર 0.693 છેદમાં કે 0.693 છેદમાં 0.0089. ચાલો ભાઈ, t બરાબર 77.86 મિનિટ. હવે નિયરલી ઇક્વલ ટુ જે આવતું હોય એ આપણે જોઈ લેશું. માની લો કે આ જ છોકરાઓ મને MCQમાં પ્રશ્ન આપ્યો હોત તો હવે મને ખબર પડે કે t½ બરાબર શું થઈ જશે છોકરાઓ, તો કે t50 કહીએ કઈ ને. તો હવે જો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે બંનેના વેગ અચળાંક કેવા હોય, સરખા. આ બાજુએ શું લખવાનું છે t30 અને આ બાજુએ શું લખવાનું છે t50. હવે હું t30 ની વાત કરું તો 2.303 ના છેદમાં છોકરા હું કે સરખાવું છું એટલે t કેટલો આપ્યો છે મને 40 મિનિટ. log 100 ના છેદમાં 70 બરાબર 2.303 ના છેદમાં tx log 100 ના છેદમાં 50. હવે તો કે હવે હું 2.303 ને કેવું કરી નાખું, કેન્સલ. રેડી? ચાલો તો અહીંયા આપણો છોકરાઓ જવાબ શું આવશે, log 100 ના છેદમાં 70 ભાગ્યા 40. જો આર્યો log ના તો મેં 2.303 કેન્સલ કરી નાખ્યા છે ને, ફરતી બોલો. જો 100 ના છેદમાં 70 અને ભાગાકારમાં 40, આટલું જવાબ બોલો. ચાલો 0038 બરાબર 100 ના છેદમાં 50 એટલે કેટલું થયું ભાઈ બન 2. log 2 ની કિંમત 0.3010 ના છેદમાં tx. ચાલો ભાઈ tx બરાબર ચલો 79.21 મિનિટ. રેડી? જો તો આવી રીતે તો બંને દાખલાઓ જેવી રીતે તમને પૂછે એ પ્રમાણે જીવનમાં આગળ વધવાનું. ઓપ્શન આપેલા હોય, ઓપ્શનમાં સૌથી નજીકનો જવાબ આપણે ગોતવાનો છે. થિયરીમાં હોય તો આમ ગણજો, MCQમાં હોય તો ડાયરેક્ટ બારોબાર. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. જો આ એક પ્રશ્ન છોકરાઓ ઘણો અગત્યનો છે. આ પ્રશ્ન આપણે વ્યવસ્થિત લખશું. ચાલો ભાઈ જો દબાણવાળા પ્રશ્ન છે એને એક વખત વ્યવસ્થિત શીખી લેવાના છે. આવા બે પ્રશ્ન આપણે સ્વાધ્યાયના અત્યારે શીખવાના છે. શાંતિથી વ્યવસ્થિત શીખીએ અને લખીએ. એજો આઇસોપ્રોપેનનું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન તાપમાને થાય છે. તો નીચે આપેલી માહિતીને આધારે વેગ અચળાંક ગણો. જ્યારે છોકરાઓ શરૂઆતનું દબાણ આપેલું હોય એને શું કહેવાનું છે, PI. અને જે આપણને છેલ્લે આપેલું છે એ દબાણને શું કહેવાનું છે, PT. તો હવે હું શું કરીશ છોકરાઓ, તો કે જો પહેલાં તો રાસાયણિક પ્રક્રિયા તમને લખી દો. આમની રાસાયણિક પ્રક્રિયા શું થશે છોકરાઓ, એજો આઇસોપ્રોપેનનો મતલબ આવો થાય, CH3 CH3 આઇસોપ્રોપેન, એજો એટલે નાઇટ્રોજન અને અહીંયા આવશે આઇસોપ્રોપેન.
આનું છોકરાઓ આપણે 543 કેલ્વિન તાપમાને વિઘટન કરીએ એટલે હેક્ઝેન બને છે. કાર્બનની સંખ્યા 6, હાઇડ્રોજન 14 વત્તા નાઇટ્રોજન. હવે આપણે શું શીખડાવેલું છે કે ભાઈ શરૂઆતની વાત કરીએ તો શરૂઆતમાં જે દબાણ આપેલું હોય એને શું બોલાય? પીઆઈ. ત્યારે આમના મૂલ્ય કેવા હોય? 0 0. જ્યારે આપણે છોકરાઓ સંતુલને પહોંચીએ ત્યારે આનું મૂલ્ય કેટલું થઈ જાય? પીઆઈ માઇનસ કેટલા મોલ છે આના? 1. તો પીઆઈ માઇનસ એક્સ. અને આ બહીના કેટલા? 1 એટલે કે એક્સ. હવે આ જે પીઆઈ માઇનસ એક્સ મને મળ્યું છોકરાઓ, એને મારે શું કહી દેવાનું છે? પીએ. ચાલો, પ્રક્રિયાનું કુલ દબાણ બરાબર પ્રક્રિયાનું કુલ દબાણની હું વાત કરું તો પીટી કહેવાય છોકરાઓ એને. અને પીટી બરાબર પ્રક્રિયકનું દબાણ પીઆઈ માઇનસ એક્સ અને નિપજનું દબાણ એક્સ વત્તા એક્સ. એક્સ એક્સનો શું થશે છોકરાઓ? ચાલો ઉલારીઓ. અને દર વખતની જેમ હવે આપણને ખબર જ છે કે એક્સનું મૂલ્ય કઈ રીતે મળશે? પીટી માઇનસ પીઆઈ. ચાલો ભાઈ, તો હવે મારે પીટી માઇનસ પીઆઈનો જવાબ ગોતવાનો થાય તો શું લખશું? એક્સ બરાબર, જો રકમમાં પીટી કેટલું લેવાનું છે અને પીઆઈ કેટલું લેવાનું છે? 35. લાવો જવાબ. ચલો 28. હવે પી એ છોકરાઓ, પી એ એટલે શું થયું? પીઆઈ માઇનસ એક્સ. પીઆઈની કિંમત કેટલી? 35. આની કિંમત 28. ચલો પીએ નો જવાબ 7. સરસ. ચલો હવે અહીંયા જો તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર બોલો. પ્રથમ ક્રમ મુજબ કે બરાબર 2.303/t log પીઆઈ ના છેદમાં પીએ. અહીંયા સૂત્ર શું આવશે? પીઆઈ ના છેદમાં પીએ. એટલે કે 2.303/t ની કિંમત કેટલી લેવાની છે? 720. લોગ પીઆઈ ની કિંમત કેટલી લેવાની છે? 35. પી એની કિંમત કેટલી ગોઈતી છોકરાઓ? 7. તો હવે છોકરાઓ આટલો તો આપણને લોગ આવડે ને? 35/7 એટલે કોણ થાય? 5. લોગ 5 ની કિંમત બોલો. 2.303/720 ગુણ્યા 0.6991. ચલો ફાઇનલ આન્સર કયો? ચલો અહીંયા આપણો જવાબ આવશે 0.0022. એટલે 2.2 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ. ચલો આ આપણો સરસ મજાનો જવાબ થયો. ચલો આ જો છોકરાઓ, એના પછી આગળ વધીએ તો આપણને ફરીથી એક આવો સરસ મજાનો દાખલો આપેલો છે. પણ આમાં 2 દાખલા પૂછ્યા છે આપણને. તો એ 2 દાખલાની વાત કરીએ તો જરાક જો. અચળ કદે પ્રથમ ક્રમની એક પ્રક્રિયા આપી છે. શરૂઆતનું છોકરાઓ આ જે દબાણ છે એને કહેવાનું છે પીઆઈ અને આને કહેવાનું છે પીટી. જો પેલા રકમને સમજો, તમને શું કહેવા માંગ્યું છે કે ભાઈ SO2Cl2 માંથી SO2Cl2 દરમિયાન આ એક સરસ મજાની પ્રક્રિયા થઈ, આપણને આ વસ્તુ મળી. તો આ 2 મૂલ્યનો ઉપયોગ કરવાનો છે અને તમારે કે ગોતવાનું છે. શું ગોતવાનું છે? કે. હવે જો ફરીથી કુલ દબાણ પીટી બરાબર 0.65 હોય તો પ્રક્રિયાનો વેગ ગણવાનો છે. એટલે બીજી વખત જ્યારે હું પીટીની કિંમત લઈશ છોકરાઓ, એ પીટીની કિંમત મારે કેટલી લેવાની છે? 0.65. અને ત્યારે આ પ્રમાણે સૂત્ર મૂકશું. આર એવરેજ બરાબર કે પી એ
1 ત્યારે આપણે છોકરાઓ આર એવરેજ ગોતવાનો છે. આના ઉપરથી કે અહીંયા મૂકશું, નવો આપણે પીએ ગોતવો પડશે, એટલે પીએ 2 વખત ગોતવા પડશે. તો હવે અહીંયા થોડું ધ્યાન રાખીએ. ચાલો આપણે પ્રક્રિયાની જો વાત કરીએ તો પ્રક્રિયા આવી રીતે થશે. SO2 gives SO2 વત્તા Cl2. જો છોકરાઓ હવે હું શરૂઆતની વાત કરું તો શરૂઆતમાં તમને આવડી ગયું છે, આને કહેવાય પીઆઈ, આને કહેવાય 0 સંતુલનની છોકરાઓ આપણે વાત કરીએ તો સંતુલને શું આવશે? પીઆઈ માઇનસ એક્સ અને એક્સ. તો હવે આ જુઓ ને છોકરાઓ, પીઆઈ માઇનસ એક્સ એટલે આ કોણ થઈ ગયું? શરૂઆતનો પીએ. હવે આપણે અહીંયા શીખા, આની પહેલાં શીખા, એટલે મને ખબર એવી પડી કે હવે એક્સ બરાબર તો દર વખતે શું આવવાનું છે છોકરાઓ? પીટી માઇનસ પીઆઈ. પીટીની કિંમત કેટલી? 0.6. પીઆઈની કિંમત કેટલી? 0.5. આપણો જવાબ 0.1. હવે પી એ ગોતવું પડશે ને આપણે, તો પી એ બરાબર શું આવશે છોકરાઓ? પી એ બરાબર પીઆઈ માઇનસ એક્સ. પીઆઈની કિંમત બોલો 0.5, એક્સની કિંમત બોલો 0.1. અહીંયા કેટલો જવાબ આવ્યો? 0.4 એટમોસ્ફિયર. તો હવે છોકરાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયા પ્રમાણે આપણે સૂત્ર કયું મૂકવાનું છે? પ્રથમ ક્રમ મુજબ બોલો ને જરાક સૂત્ર છોકરાઓ. કે બરાબર 2.303/t log pi/pa. હવે જુઓ છોકરાઓ, 2.303/t કેટલા લેવાના? 100. પીઆઈ કેટલા લેવાના? 0.5. પીએ કેટલા લેવાના? 0.4. તો 5/4 એનો લોગ જોવો, 2.303/100 કરો. ચલો 0.0022 અને સેકન્ડ ઇનવર્સ. હવે અહીંયા જુઓ છોકરાઓ, આપણે વાત શું કરી હતી કે હું આને આધારે શું ગોતીશ કે હવે મારી પાસે નવો પીટી છે 0.65, એટલે આપણે અહીંયા લખશું છોકરાઓ નવો પી એ મેળવતા. તો નવો પીએ મેળવવો તો આના કરતાં સરળ છે છોકરાઓ. શું કામ? કેમ કે હવે તો આપણને ખબર છે કે એક્સ બરાબર શું હોય? પીટી માઇનસ પીઆઈ. ખાલી પીટી જ બદલાણું છે ને, કેટલું છે? 0.65 અને પીઆઈ તો કેટલું છે? 0.5. લાવો જવાબ. જો અહીંયા આવ્યું 0.15. હવે નવો પી એ એટલે શું કરવાનું છોકરાઓ? પીઆઈ માઇનસ એક્સ. પીઆઈ કેટલું? 0.5. એક્સ કેટલું? 0.15. પીએ કેટલો? ચાલો 0.35. અને હવે મારે શું મેળવવાનું છે? પ્રક્રિયા વેગ. તો પ્રક્રિયા વેગનું સૂત્ર તો એકદમ સરળ, આર એવરેજ બરાબર કે પી એ. ચલો ભાઈ, કે ની કિંમત આ બાજુથી બોલો, 0.002232 અને નવો પીએ કયો આવ્યો? 0.35. લાવો છો. 0.3. ચાલો 7.8
10⁻⁴ એટમોસ્ફિયરના છેદમાં સેકન્ડ. રેડી? ચાલો ચાલો હવે છોકરાઓ એના કરતાં પાછા આગળ વધીએ તો જો એકદમ સરળ પ્રકારના પ્રશ્નો આપેલા છે. પહેલાં આપણે ડેટા બનાવીએ એટલે આપણને આઈડિયા આવી જાય કે આ પ્રશ્ન કેટલો સહેલો છે. કે ટી બરાબર 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક કે બરાબર 2.418 ગુણ્યા 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે. જો સક્રિયકરણ ઉર્જા E નું મૂલ્ય 179.9 કિલો જૂલ પ્રતિ મોલ આપેલું હોય તો પૂર્વ ઘાતાંક અવયવનું મૂલ્ય ગોતો. છોકરાઓ, પૂર્વ ઘાતાંક અવયવનું બીજું નામ શું છે? તો કે ભાઈ આનું બીજું નામ છે આહેર્નિયસ અચળાંક. આનું બીજું નામ છે આહેર્નિયસ અચળાંક એ. આપણે એ ગોતવાનો છે. તો હવે આટલું બધું કીધા પછી હવે શું કરશું? તો કે ભાઈ આહેર્નિયસ સમીકરણ મુજબ આપણે હવે શેની વાત કરશું? જો આહેર્નિયસ સમીકરણ મુજબ log k બરાબર log a માઇનસ e ના છેદમાં 2.303 ઇન્ટુ r 1/t. હવે જેની કિંમત ખબર છે એ બધી મૂકીએ. કેનું મૂલ્ય કેટલું આપ્યું છોકરાઓ? તો કે ભાઈ 2.418 ગુણ્યા 10⁻⁵. લોગ એ ગોતવાનો બાકી છે. એ નું મૂલ્ય કેટલું આપ્યું છે? 179.9 ગુણ્યા 1000. ભાગાકારમાં આવશે 2.303, 8.314 અને 546 કેલ્વિન તાપમાન. રેડી? હવે જો આનો જવાબ આવશે છોકરાઓ લોગમાં માઇનસમાં -4 પોઈન્ટ સમથિંગ. ચલો 4.6138 બરાબર લોગ એ માઇનસ, ચલો આટલાનું સાદરૂપ આપી દો 17.3081 17.2081. હવે છોકરાઓ એના પછીનું સ્ટેપ કે ભાઈ આને હું બરાબરની આ બાજુએ લઈ આવું તો કેવું થઈ જાય? પ્લસ. તો એ બરાબર ચલો 5943 નો એન્ટીલોગ. તો એટલે કે 10⁻12 સેકન્ડ ઇન્વર્સ. હવે આપણે 0.5943 નો એન્ટીલોગ કાઢીએ. ચલો 3.92 આપણને એનું મૂલ્ય છોકરાઓ મળી ગયું 3.92 ગુણ્યા 10⁻12 સેકન્ડ ઇન્વર્સ. રેડી? આવી જાય છે જવાબ. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આવા પ્રશ્ન છોકરાઓ MCQમાં પૂછે, બરાબર? થિયરીમાં પૂછાવાના ચાન્સીસ થોડાક ઓછા, એકદમ સરળ પ્રકારના પ્રશ્નો હોય. જો અહીંયા જો પ્રક્રિયા એ માંથી નિપજ છે કેનું મૂલ્ય આપી દીધું છે. એની શરૂઆતની સાંદ્રતા એટલે કે R0 બરાબર 1 મોલારિટી હોય તો T બરાબર 100 સેકન્ડ પછી RT નું મૂલ્ય કેટલું એ મને જરા કહો. બરાબર છે?
તો હવે હું પ્રથમ ક્રમની પ્રક્રિયાને આધારે સૂત્ર લખું. પ્રથમ ક્રમ મુજબ જો આવી રીતે પ્રથમ ક્રમની વાત કરીએ તો આવી રીતે k બરાબર 2.303 ના છેદમાં t log r0 ના છેદમાં rt. હવે આપણે સાદરૂપના ભાગરૂપે શું કરશું? k t ના છેદમાં 2.303 બરાબર, ચાલો ભાઈ આ ઉપર આ નીચે, log r0 માઇનસ log rt લખી શકાય? તો કે હા. k નું મૂલ્ય કેટલું છે ભાઈ રકમમાં? 2 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. ચાલો t નું મૂલ્ય કેટલું છે? 100 સેકન્ડ. 100 એટલે 10 ની 2 ઘાત છેદમાં 2.303 log r0 એટલે 1 માઇનસ log rt. હવે અહીંયા જુઓ છોકરાઓ, -2 + 2 કેન્સલ, એટલે અહીંયા મને જે જવાબ મળવાનો છે એ જવાબ કેટલો મળશે? ચાલો, અને log 1 ની કિંમત તો કેટલી હોય છોકરાઓ? 0. તો મારે એ લખવાની જરૂર નથી, એટલે મારી પાસે જવાબ આવ્યો 0.8614. ચાલો 8684 બરાબર માઇનસ log rt. હવે અહીંયા છોકરાઓ rt બરાબર સાંભળજો, rt બરાબર -0.8684 નું એન્ટીલોગ. હવે માઇનસ વાળી સંખ્યા હોય એટલે આપણે પેલું કામ શું કરશું? સાદી સંખ્યામાં ફેરવી નાખશું. સાદી સંખ્યા એટલે કે -1 પોઈન્ટ. ચાલો 1 માંથી 0.8684 જાય તો 13 16. અને હવે rt બરાબર 10 ની -1. ચાલો અહીંયા આવશે 1.35 એટલે કે 0.135 મોલારિટી. આટલો આપણને છોકરાઓ જવાબ મળે. હવે એના પછી થોડુંક આગળ વધીએ તો આ દાખલો સેમ ટુ સેમ આ જ છે. આ દાખલો આપણે લખશું. આ દાખલો સેમ ટુ સેમ એના જેવો જ છે, ખાલી રકમમાં થોડોક ફેરફાર છે. સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમના વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે. અહીંયા મને અર્ધાયુષ્ય સમય આપ્યો છે. કેટલો? 3 કલાક. હવે હું પ્રક્રિયાને 8 કલાક સુધી ચલાવું તો નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે? હવે આપણને કંઈ કીધું નથી એટલે હું r0 બરાબર શું ધારી લઉં? a. અને મારે ગોતવાનું શું છે? rt. તો અહીંયા હવે આપણે છોકરાઓ આવું કરશું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા મુજબ, પ્રથમ ક્રમ મુજબ k બરાબર 0.693 છેદમાં t1/2 એટલે કે 0.693 છેદમાં t1/2 આવશે 3. 0.231 કલાક ઇનવર્સ. હવે છોકરાઓ ફરીથી નવું સૂત્ર કયું આવશે? kt ના છેદમાં 2.303 બરાબર log r0 માઇનસ log rt. આ મેં શું કર્યું? આની આગળનો જે દાખલો ગણ્યો હતો એનો રેફરન્સ લીધો અને ડાયરેક્ટ kt નું આવું સૂત્ર મેળવ્યું. ચાલો k મને મળ્યો અત્યારે 0.231. 8 કલાકનો સમય, 2.303. r0 ની મેં કિંમત ધારી છે 1 માઇનસ log rt.
એટલે કે આટલાનું સદરૂપ શું આવશે? 0.8024. ચલો ભાઈ, log 1 ની કિંમત કેટલી હોય? તો કે 0 માઇનસ log RT. હવે હું અહીંયા શું લખું છું છોકરાઓ? RT બરાબર માઇનસ 0.8024 નું એન્ટીલોગ. ભાઈ એન્ટીલોગ છે એટલે સાદી સંખ્યામાં ફેરવવું પડે, એટલે કે માઇનસ 1.1976 અને એટલે કે 10⁻1 ઘાત 0.1976 નો છોકરાઓ એન્ટીલોગ થશે 1.57, એટલે કે 0.157 અંશ છેલ્લે આપણી પાસે વધે છે. રેડી? ચલો હવે આ દાખલામાં જુઓ છોકરાઓ, આની અંદર આપણને આપ્યું છે હાઇડ્રોકાર્બનના વિઘટન માટેનું સમીકરણ છે. આની અંદર હવે સક્રિયકરણ ઉર્જા ગોતવાની છે. સમીકરણ આવી રીતનું છે કે બરાબર 4.5 ગુણ્યા 10⁻11 e−28000 કેના છેદમાં ટી. અહીંયા કે આપણને એકમના સ્વરૂપમાં આપેલો છે, એનું કોઈ મહત્વ નથી. તો આ સૂત્ર આપણને કોના જેવું લાગ્યું છોકરાઓ? તો કે ભાઈ સૂત્રની જો આપણે વાત કરીએ તો આના જેવું લાગ્યું, કે બરાબર a ઇન્ટુ e−EA/RT. તો આપણે આ બે સમીકરણની છોકરાઓ સરખામણી કરીએ એટલે જો આ બંને આપણને એક સરખા આપેલા કહેવાય. તો હવે આ બંનેની કિંમતને આપણે શું કરીએ? બાજુ બાજુમાં રાખીને સરખાવી દઈએ. -28000 છેદમાં ટી બરાબર -EA છેદમાં RT. જો આપણે છોકરાઓ વ્યવસ્થિત વિચારીએ તો આવું બન્યું કે માઇનસ માઇનસનો ઉલાર્યો, ટીનો ઉલાર્યો. તો હવે શું આવ્યું છોકરાઓ? EA બરાબર 28000 ગુણ્યા R. છોકરાઓ આરની કિંમત આપણને બધાને આવડે છે. 28000 ગુણ્યા 8.314. લાવો જવાબ. ચલો 232792 જૂલ પ્રતિ મોલ. આ આપણો છોકરાઓ દાખલાનો જવાબ થયો. ક્લિયર? આવડશે? કિલો જૂલમાં ફેરવી નાખીએ. અહીંયા આવશે 232.792 કિલો જૂલ પ્રતિ મોલ. રેડી? ચાલો આવી રીતે નેક્સ્ટ દાખલાની છોકરાઓ વાત કરીએ. આ દાખલો પેલા દાખલાની જેવો જ છે, પણ અહીંયા માંગેલી વિગત છે ને એ થોડીક વધારે છે છોકરાઓ. અહીંયા આપણને પ્રથમ ક્રમના પ્રમાણે વિઘટનનો વેગ અચળાંકનું સમીકરણ આપી દીધું છે. પછી સક્રિયકરણ ઉર્જા ગોતવાનું કીધું છે આપણને. કયા તાપમાને અર્ધાયુષ્ય સમય આટલો જોવા મળે છે, એટલે કે તો આપણે આટલી બધી વસ્તુ જે છે એ આ સમીકરણને આધારે ગોતવાની છે. એટલે પહેલાં હું શું કરું? પહેલાં હું સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કે આપણે સક્રિયકરણ ઉર્જાને ગોતી લઈએ, પછી કેને ગોતી લઈએ અને પછી તાપમાન ટીને ગોતીએ. રેડી? તો હમણાં જે પ્રમાણે છોકરાઓ આપણે આગળ વધ્યા હતા ને એવી જ રીતે સક્રિયકરણ ઉર્જા મેળવતા. હું સક્રિયકરણ ઉર્જાને કઈ રીતે મેળવી શકું? તો કે સમીકરણને જરાક જો. log K બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴. હમણાંની જેમ કેનું કોઈ મહત્વ હાલ પૂરતું નથી, એકમ તરીકે લઈએ અને છેદમાંથી. તો આ સમીકરણ મને કોના જેવું લાગ્યું? તો કે આ સમીકરણ મને આવું લાગ્યું. log K બરાબર log A માઇનસ EA ના છેદમાં
2.303 R ઇન્ટુ ટી. તો હવે અહીંયા શું થયું છોકરાઓ, આટલી કિંમત જે છે એ આની સાથે હું સરખાવી દઉં. રેડી? તો હવે હું માઇનસ નિશાનીને ધ્યાનમાં લેતો નથી, એટલે અહીંયા મારો જવાબ આવ્યો 1.25 ગુણ્યા 10,000. જો અમે 10ની 4 ઘાતને 10,000 કીધા, છેદમાં ટી બરાબર ઈ એના છેદમાં 2.303, 8.314 અને ટી. એટલે પેલું કામ કરશું, ટીનો આપણે ઉલારીઓ કરી નાખીએ એટલે આપણને નડે નહીં. તો હવે હું સક્રિયકરણ ઉર્જા એને સૂત્રનો કરતા બનાવું તો 1.25 ગુણ્યા 10,000 એને ગુણ્યા 2.303 એને ગુણ્યા 8.314. ચાલો બોલો જવાબ. 23,93,39 આ મારો જવાબ આવ્યો જૂલ પ્રતિ મોલ. ચાલો, અને હવે આવશે 239.339 કિલો જૂલ પ્રતિ મોલ. એ નીકળી જશે. સક્રિયકરણ ઉર્જા ગોઈતી. બીજું સ્ટેપ છોકરાઓ આપણું કયું છે? તો કે ભાઈ બીજું સ્ટેપ આપણું આવું છે, વેગ અચળાંક કે મેળવતા. તો જો હું કે મેળવવાની વાત કરું છોકરાઓ, તો આપણે હળવે કરીને લખશું પ્રથમ ક્રમ મુજબ. પ્રથમ ક્રમની વાત કરી એટલે કે કે બરાબર 0.693 છેદમાં T1/2 એટલે કે 0.693. અર્ધાયુષ્ય સમય કેટલો લેવાનો છે? 256 મિનિટ. લાવો જવાબ. તો અહીંયા જે આપણને છોકરાઓ જવાબ મળ્યો એ મળ્યો મિનિટ ઇનવર્સ. હવે તો કે મારી પાસે સક્રિયકરણ ઉર્જા અને કે બંને આવી ગયા છે. હવે હું તાપમાન ગોતીશ, એટલે અહીંયા આપણે લખશું છોકરાઓ તાપમાન ટી મેળવતા. એના માટે આપણે એક કે ની જરૂર પડશે. જો આવી રીતે લોગ કે બરાબર 14.34 આપણને તૈયાર આપ્યા છે, માઇનસ 1.25 ગુણ્યા 10⁴ છેદમાં ટી. ચલો હવે આપણે છોકરાઓ અહીંયા શું કરવાનું છે? તો કે લોગ કે ની કિંમત મૂકો. લોગ કે બરાબર 0.0027 બરાબર 14.34 માઇનસ અહીંયા આપણે ગુણાકાર કરી નાખીએ એટલે 2500 છેદમાં ટી. ચલો ભાઈ મને પેલા લોગની કિંમત કયો. લોગની કિંમત માઇનસમાં આવશે. ચલો માઇનસ 2.5678. આને હવે હું બરાબરની આ બાજુએ લાવું છું. જો માઇનસ 14.34 બરાબર માઇનસ 125.00 છેદમાં ટી. ચલો ભાઈ હવે આ બે માઇનસ માઇનસને સરવાળો કરીને માઇનસ બોલો. ચલો માઇનસ 16.98 બરાબર માઇનસ 125.00 ના છેદમાં ટી. પેલું કામ કયું કરવાનું છે? માઇનસ માઇનસનો ઉલાર્યો કરવાનો. હવે હું ટીને સૂત્રનો કરતા બનાવું છું 125.00 ના છેદમાં 16.98. આ જવાબ આવ્યો મારો કેલ્વિનમાં. રેડી? તો આવી રીતના આપણને છોકરાઓ ત્રણ વસ્તુ એક આરે મળી શકે. જો હવેના પછીના દાખલાની છોકરાઓ વાત કરીએ તો અહીંયા આપણે થોડુંક ધ્યાન રાખીએ. એ નું નિપજોમાં વિઘટનમાં 10 °C તાપમાને કેનું મૂલ્ય આપી દીધું છે. સક્રિયકરણ ઉર્જા આપી છે. કયા તાપમાને કેનું મૂલ્ય 1.5 ગુણ્યા 10⁴ થાય એ ગોતવાનું છે. એટલે આપણે પહેલાં ડેટા બનાવી લઈએ કે આપણને કેવા શું માગે છે.
T1 બરાબર 10 અંશ સેલ્સિયસ એટલે કે 283 કેલ્વિન તાપમાન, ત્યારે K1 નું મૂલ્ય આપણને આપેલું છે 4.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. ચાલો, હવે આપણને એવું કીધું છે કે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય છે 60 કિલો જૂલ પ્રતિ મોલ. તો કયું તાપમાન એવું રાખશો કે જ્યારે K2 નું મૂલ્ય છોકરાઓ 1.5 ગુણ્યા 10⁴ બને? તો આપણે આહેરનીય સમીકરણનો આપણે ઉપયોગ કરીએ. આહેરનીય સમીકરણ મુજબ, આહેરનીય સમીકરણ મુજબ log K2 ના છેદમાં K1 બરાબર E એના છેદમાં 2.303 ઇન્ટુ R. આ વખતે આપણે લખશું 1/T1 માઇનસ 1/T2. અહીંયા આપણે લસા લખતા નથી, લસાને આધારે દાખલો મળે નહીં. ચલો જો, log K2 ની કિંમત કેટલી છે? 1.5 ગુણ્યા 10⁴. અને અહીંયા છોકરાઓ જોવા જઈએ તો 4.5 ગુણ્યા 10⁻³ એટલે અહીંયા છોકરાઓ 15 ગુણ્યા, તમે સમજો, સક્રિયકરણ ઉર્જા છે 60 ગુણ્યા 1000. ચાલો, અહીંયા આવશે 2.303 ગુણ્યા 8.314 1/283 માઇનસ 1/T2. ચલો, પેલું કામ આપણે કરીએ, લોગનો જવાબ લાવીએ. અહીંયા 10⁴ છે ને ધ્યાનમાં રાખવાની છો. ચલો, 0.5229 બરાબર, ચાલો ભાઈ આટલાનું સાદુરૂપ આપી દો. આટલાનું 4 વસ્તુનું. ચલો, 3133.62. અને હવે 1/283 નો જવાબ લાવો. ચલો, 0.003533 માઇનસ 1/T2. હવે આપણે એક સાથે આટલા કામ કરીએ કે 0.5229 ના છેદમાં 3133.62 બરાબર 0.003533 માઇનસ 1/T2. ચલો, 0.000 1669. હવે જો હું શું કરું છું, આને બરાબરની આ બાજુએ લઈ આવું. માઇનસ 0.003533 બરાબર માઇનસ 1/T2 માઇનસ 0.003366 બરાબર માઇનસ 1/T2. હવે અહીંયા માઇનસ માઇનસને આપણે શું કરશું? કેન્સલ. T2 બરાબર 1/0.003366. ચાલો, 297.08 કેલ્વિન. શું આવશે છોકરાઓ? કેલ્વિન. રેડી? ચાલો, અવાજ ઓછો રાખો. હવે એના પછીના દાખલાની જો વાત કરીએ છોકરાઓ, તો આ દાખલો છોકરાઓ આમ અગત્યનો ખરા. જો આપણે MCQની વાત, આપણે દાખલાઓની વાત કરીએ તો આ થોડોક મોટો દાખલો છે. એટલે પહેલાં શાંતિથી આના ડેટા બનાવીએ, સમજીએ અને લખીએ. અહીંયા એવું કહેવામાં આવ્યું છે છોકરાઓ કે T1 બરાબર 298 કેલ્વિન તાપમાન છે, ત્યારે કોઈ પ્રક્રિયા 10% પૂર્ણ થવા માટે જરૂરી સમય, એટલે T1 સમય છે કે જ્યારે
10% પ્રક્રિયા પૂર્ણ થાય છે અને અહીંયા છોકરાઓ T2 બરાબર 308 કેલ્વિન તાપમાને લાગતો સમય T2 કે જ્યારે 25% પ્રક્રિયા પૂર્ણ થાય છે, એ બંને સમય સરખા છે. એટલે T1 અને T2 બંને સમય સરખા છે. હવે એની કિંમત આપણને આપી દીધી છે. એ બરાબર 4×10⁻10 સેકન્ડ ઇનવર્સ હોય ત્યારે T3 બરાબર 318 કેલ્વિન તાપમાને K3 નું મૂલ્ય ગોતો અને સાથે સાથે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય પણ ગોતો. હવે હું પહેલું કામ છોકરાઓ કયું કરું છું? તો કે ભાઈ પહેલું કામ હું કરું છું T1 10% પ્રક્રિયા માટે. જો એટલે આપણને આટલી વસ્તુ આવડે છે કે K1 બરાબર 2.303 T1 log 100/90. તમે 10% એટલે શું થયું? 100 - 10 એટલે અહીંયા 90 વધ્યું. હવે હું T1 ને સૂત્રનો કરતા બનાવું છું. 2.303 log 100/90 અને એના છેદમાં આવશે K1. T1 બરાબર log અને ગુણ્યા 2.303 આટલાનો જવાબ બોલો. log 100/90 અને ગુણ્યા 2.303 0.105. ચલો હવે જો હવે બીજું આપણે કામ કયું કરવાનું છે છોકરાઓ? T2 25% પ્રક્રિયા થાય ત્યારે. તો એનો મતલબ આવો થયો છોકરાઓ, K2 બરાબર 2.303/T2 log 100/75. મેં શું કર્યું? 100 માંથી 25 ને બાદ કર્યા. T2 બરાબર 2.303 log 100/75 છેદમાં K2 0.2877. ચાલો છેદમાં K2 અને અહીંયા છોકરાઓ આવશે છેદમાં K1. હવે મારી પાસે T1 અને T2 બેયના સમય આવેલા છે. રકમને આધારે એવું કહે છે કે લાગતો સમય જેટલો જ છે. રકમ એવું કહે છે કે T1 બરાબર T2. તો ભાઈ T1 ની કિંમત કેટલી થઈ? 0.105/K1 બરાબર 0.2877/K2. આપણે કોઈ પ્રકારનું સાદુરૂપ આપતા નથી. રેડી? ચાલો, એટલે કે K2 ના છેદમાં K1 બરાબર, ચાલો ભાઈ, 0.2877/0.105 આપણને મળ્યું. તો આ વસ્તુ આપણા માટે છોકરાઓ અગત્યની. હવે હું એને આધારે સક્રિયકરણ ઉર્જા ગોતીશ. હું આને આધારે શું કરું છું? સક્રિયકરણ ઉર્જા મેળવતા. એટલે અહીંયા આપણે શું લખશું છોકરાઓ? સક્રિયકરણ ઉર્જા મેળવતા. જો તો હવે આપણે આવી રીતે લખશું, log K2 ના છેદમાં K1 બરાબર એના છેદમાં 2.303R T2 માઇનસ T1 T2. હવે તો કે હવે જો log K2 ના છેદમાં K1 નો જવાબ છે આપણી પાસે 2877/0.105.
0.105 સક્રિયકરણ ઉર્જા ગોતવાની છે. હવે અહીંયા જો 298 અને 308 આ બેનો તફાવત કેટલો આવે? 10. 2.303 ગુણ્યા 8.314 298 ગુણ્યા 308. હવે હું છોકરાઓ સિંગલ સ્ટેપમાં સક્રિયકરણ ઉર્જાનો જવાબ માંગીશ. રેડી? ચાલો 9.028 જૂલ પ્રતિ મોલ. જો છોકરા મારો જવાબ આવો આવ્યો એટલે હવે ઈએ બરાબર કેટલો જવાબ આવશે? 76.939 કિલો જૂલ પ્રતિ મોલ. નિરાતે એક વખત આપણે વેરીફાઈ કરીએ કે સક્રિયકરણ ઉર્જા મને આટલી મળી. હવે તો કે હજુ એક છોકરા દાખલો ગણવાનો છે. હવે આપણે શું ગોતવાનું છે? K3. તો અહીંયા લખશું આપણે K3 મેળવતા. પણ આ વખતે મારે સૂત્ર કયું વાપરવાનું છે? log K3 બરાબર log A માઇનસ E ના છેદમાં 2.303 ઇન્ટુ R 1/T3. તો હવે છોકરાઓ આપણે કન્ટિન્યુ રાખીએ કે log K3 બરાબર log એની કિંમત કેટલી લેવાની છે? 4 ગુણ્યા 10⁻10 માઇનસ. ચાલો ભાઈ ઈ એનો જવાબ આપણે કેટલો ગયો અત્યારે? તો કે ભાઈ 7693.028 ભાગાકારમાં આવશે 2.303 8.314 અને T3 મારે લેવાના છે 318. ચાલો ભાઈ પહેલાં આપણે એકદમ સિમ્પલ સ્વરૂપમાં log આનો જવાબ લઈ લઈએ. એટલે કે log K3 બરાબર આનો જવાબ આવશે 10.6020 માઇનસ. ચાલો આટલાનો જવાબ બોલો. ચાલો આટલાનો મને જવાબ મળશે 12.63. ચાલો એટલે કે K3 બરાબર માઇનસ એલા નો 12 ને 10 છે થોડા 6 માઇનસ 2.03 ચાલો તો એનો અર્થ આવો થયો કે હવે હું આનું એન્ટીલોગ ગોતીશ. એન્ટીલોગનો મતલબ છોકરાઓ પહેલાં મારે સાદી સંખ્યામાં ફેરવવું પડે. તો ભાઈ આપણી સાદી સંખ્યા કઈ થઈ? -3.9659 અને હવે K3 બરાબર 10⁻³ સેકન્ડ ઇનવર્સ. ચલો અહીંયા મળશે 9.24. ચાલો હવે આ જો છોકરાઓ અહીંયા આપણને પ્રશ્ન આવો આપ્યો છે. એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 થી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય. પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ગણો. અહીંયા આપણે વેગ અચળાંક શબ્દ છે એ શબ્દ સમજશું. તો આ એકદમ સરસ MCQમાં પૂછાય એવો પ્રશ્ન થયો. જો હું અહીંયા ડેટા બનાવવાની છોકરાઓ વાત કરું તો આનો મતલબ આવો થયો કે તમારે T1 બરાબર શું લેવાનું છે? 293 કેલ્વિન
ત્યારે K1 બરાબર શું લેવાનું છે? K1. હવે આપણે તાપમાન T2 બરાબર કેટલા કર્યા છોકરાઓ? 313 કેલ્વિન તાપમાન કર્યું. એટલે કે હવે K2 બરાબર 4 K1. જો આપણને આ 4 ગણો થાય એવું કીધું છે. હવે સક્રિયકરણ ઉર્જા કેટલી એ આપણે ગોતશું. તો આપણી પાસે છોકરાઓ સરસ મજાનું સૂત્ર છે જ, આહેરનીય સમીકરણ મુજબ. આ MCQમાં પૂછાય એવો પ્રશ્ન છે કે log K2 ના છેદમાં K1 બરાબર અહીંયા આવી જશે E A ના છેદમાં 2.303 R T2 માઇનસ T1 T1 ઇન્ટુ T2. જો આવી રીતે. તો હવે છોકરાઓ આપણે આની અંદર જોવા જઈએ તો આપણને કિંમત મળી ગઈ છે log 4 K1 ના છેદમાં K1 એ આપણે ગોતવા છે. ચાલો ભાઈ, આ 293 અને 313 આનો તફાવત કેટલો આવશે? 20. 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા છોકરાઓ અહીંયા લખશું આપણે 293 ગુણ્યા 313. ચાલો આવી રીતે. હવે તો કે ભાઈ K1 આપણે કેન્સલ કરીએ એટલે જો સક્રિયકરણ ઉર્જા હવે સિંગલ સ્ટેપમાં મળે. log 4 ની કિંમત આપણને આવડે છે 0.6020. એને ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 એને ગુણ્યા 293 ગુણ્યા 313. ચલો ભાગાકારમાં આવશે 20. લાવો જવાબ. ચલો 52 4.95. આ જવાબ આવ્યો મારો જૂલ પ્રતિ મોલ. હવે આપણે અહીંયા જોવા જઈએ તો આપણો જવાબ આવશે 52.85 કિલો જૂલ પ્રતિ મોલ. રેડી? ચાલો જો આવી રીતના. તો અહીંયા છોકરાઓ આપણે હવે સ્વાધ્યાયના આ બધા જ દાખલાઓ જે છે એ પૂરા કર્યા.